શાંતિ બધાને. આજનો પ્રથમ શાસ્ત્રપાઠ છે યોગના ગ્રંથમાંથી પાઠ અધ્યાય 1 કડી 6 થી 22. એક દિવસ પ્રભુની સેવામાં સ્વર્ગના સેવકો હાજર થયા હતા. એમાં શૈતાન પર હતો. પ્રભુએ એને પૂછ્યું, તું ક્યાંથી આવે છે? એને કહ્યું, પૃથ્વી પર ભમતો હતો ને આમ તેમ ભમતો હતો ત્યાંથી. પ્રભુએ કહ્યું, તો પછી તે મારા સેવક યોબને જોયો હશે. એ બહુ જ નેક અને ઈમાનદાર માણસ છે. પૃથ્વી પર એનો જેવો બીજો એક પણ માણસ નથી. એ મારાથી ડરે છે અને પાપથી ભાગતો ફરે છે. શૈતાને કહ્યું, યોબ ભગવાનથી ડરે છે, એથી એને કોઈ નુકસાન નથી. તમારા રક્ષણથી તો એનું જીવન, એનું ઘર, એની મિલકત બધું સલામત છે. એ જે કંઈ કરે કારવે છે એ સૌની પર તમારો આશીર્વાદ છે. એની દુનિયાવી દોલત તો વધતી જ જાય છે. એની મિલકત પર તમારો સહેજ હાથ પડે અને પછી જુઓ એ કેવો તમારી સામો થાય છે. તે અને તમને કેવો બદનામ કરે છે તે. પ્રભુએ કહ્યું, તો જોઈએ, એની મિલકતનું જા, તારે જે કરવું હોય તે કર, માત્ર એને આંચ આવી ન જોઈએ એટલું જોજે. આટલું સાંભળીને શૈતાને પ્રભુની હાજરીમાંથી ચાલ્યો ગયો. અને હવે સૌથી મોટા ભાઈના ઘરમાં તાના તહેવાર અને ખાવા પીવા માટે યોબના સંતાનો ભેગા થયા હતા. તે દિવસે એક કાસદે સમાચાર આપ્યા. બળદ કીરતા હતા અને પાસે ગધેડા ચાલતા હતા. ત્યાં ઓચિતું સબાના ધારપાડું તોડું એમની પર તૂટી પડ્યું, એમને ઉપાડી ગયું, અને તમારા માણસોને એ લોકો તલવારથી કાપી નાખ્યા. અને આ વાત કહેવા પણ મારા સિવાય કોઈ જીવતો રહ્યો નથી. એક કાસદ આમ કહી રહ્યો હતો, ત્યાં જ બીજો કાસદ આવ્યો અને એને કહ્યું, વીજળી એવી તો તૂટી પડી અને બધા જ ઘેટાને ભરવાડ બળી ગયા. હું જ માત્ર આ વાત કહેવાને જીવતો રહ્યો છું. આ વાત પૂરી થાય ન થાય ત્યાં ત્રીજો કાસદ આવ્યો. એને કહ્યું, લૂંટારાઓની 3 ટોળકીઓ ઊંટ પર આવી એવી તો તૂટી પડી, બધા જ ઊંટને ઉપાડી ગઈ અને ઊંટના રખેવાને રગડોળી નાખ્યા. હું જ માત્ર આ વાત કહેવાને જીવતો રહ્યો છું. આ કાસદ એની વાત પૂરી ન કરે ત્યાં ચોથો કાસદ આવ્યો. એને કહ્યું, હું તમારા સૌથી મોટા દીકરાને ઘેરથી આવું છું. તમારા સૌ સંતાનો, દીકરાઓ અને દીકરીઓ ભોજન કરતા હતા. ત્યાં ઓચિંતી જ રણમાંથી આંધી આવી તો ચડી આવી, ઘરની ચારે બાજુ વિઝાવા લાગી. ઘર તૂટી પડ્યું અને બધા જ સંતાનો એની ભંગારમાં ભોંય ભેગા થયા અને મર્યા. હું જ માત્ર આ વાત કહેવાને જીવતો રહ્યો છું. પછી યોબ ઊભો થયો. એને દુઃખમાં પોતાના વસ્ત્રો ફાડી નાખ્યા, માથું મુંડાવી નાખ્યું અને ભોંય પડીને પ્રાર્થના કરવા લાગ્યો. હું ખાલી હાથે આવ્યો હતો, માતાના ગર્ભમાંથી જન્મ્યો ત્યારે, અને જ્યાંથી આવ્યો ત્યાં પાછું જવાનું પણ ખાલી હાથે. ભગવાને આપ્યું ને ભગવાને પાછું લઈ લીધું. જે કંઈ ગુજર્યું છે તે ભગવાનની ઈચ્છાથી ગુજર્યું છે. ભગવાન ભલું થજો. આ બધું થયું છતાં જ યોબે ભગવાનનો વાંક કાઢીને કોઈ પાપ આચર્યું નહીં. આ પ્રભુની વાણી છે. એ જ આપણો આધાર છે. પ્રભુની શાંતિ બધાને. યોબના શાસ્ત્રપાઠથી જે આપણે શીખવાનું છે એ તમારી આગળ રજૂ કરું છું. આ પાઠમાં જ્યારે શૈતાન સ્વર્ગમાં જાય છે પ્રભુ પાસે, પ્રભુ એને પૂછે છે, તું ક્યાંથી આવ્યો છે? એ કહે છે કે હું ભરતો હતો આમ તેમ. ત્યારે પ્રભુ યોબ વિશે વાત કરે છે. ત્યારે શૈતાન યોબની કસોટી કરવા માટે પ્રભુને કહે છે. ત્યારે પ્રભુ કહે છે, તું એની મિલકતને જે કરે તે, પણ એને આંચ ના આવી જોઈએ. ત્યારે શૈતાન જાય છે અને યોબની કસોટી માટે શૈતાન એને પૂરેપૂરું જોર લગાવી દે છે. એના બાળકોને મારી નાખે છે, એના ઘેટા બકરાઓ ઉપર વીજળી પાડે છે, એના ઊંટ ચોરી જાય છે, એના બધા માણસો બધા મરી જાય છે. યોબનું બધું જ ખલાસ થઈ જાય છે. એની મિલકત, એના બાળકો, એની ફેમિલી બધું જ ખલાસ થઈ જાય છે. પણ યોબની જે શ્રદ્ધા છે એ ડગતી નથી પ્રભુમાં. યોબ કહે છે કે હું તો આવ્યો તો આ રીતે અને જઈશ પણ એ રીતે. પ્રભુએ આપ્યું છે અને પ્રભુએ લીધું છે. એ પ્રભુમાંની શ્રદ્ધા એ નથી ગુમાવતો. અહીંયા 22મી કલમમાં લખ્યું છે કે યોબ પ્રભુનો વાંક નથી કાઢતો કે પાપમાં નથી પડતો. આ વાત આપણે યોબ પાસેથી શીખવા જેવી છે. આપણી લાઈફમાં જ્યારે પણ કોઈ તોફાન આવે છે, કોઈ નાની અમથી પણ કોઈ પ્રોબ્લેમ આવે છે, આપણે ડગમગી જઈએ છીએ. આપણે કહીએ છીએ, પ્રભુ કેમ તમે મારી સાથે આ વસ્તુ કરી છે? આ પ્રસંગમાં આ મારી સાથે કેમ બન્યું? આવું કેમ મારી સાથે થયું? પણ કદી આપણે વિચાર કરીએ છીએ કે શું કેમ થઈ રહ્યું છે, કોના તરફથી થઈ રહ્યું છે? જેમ કે યોબની લાઈફમાં જ્યારે આ બધું બન્યું તો એક શૈતાનની ચાલ હતી. એ શૈતાન કસોટી કરી રહ્યો હતો યોબની શ્રદ્ધા. પ્રભુને તો વિશ્વાસ હતો યોબની શ્રદ્ધા પર, પણ શૈતાન કસોટી કરી રહ્યો હતો કે યોબને પ્રભુ પર કેટલી શ્રદ્ધા છે. એક શ્રદ્ધાળુ માણસ હતો. શૈતાન આપણી પણ કસોટી કરે છે કે તમને પ્રભુ પર કેટલી શ્રદ્ધા છે.
પ્રભુ કસોટી થવા પણ દેશે, પણ આપણે કસોટીમાંથી પાર ઉતરવાનું છે. હા, એ પણ પ્રભુ કહે છે કે તારી જેટલી ક્ષમતા હશે એટલી હું કસોટી કરીશ. તારી શ્રદ્ધાની કસોટી તારી ક્ષમતા હશે એટલી જ કરીશ, વધારે નહીં કરું. અને આ પાઠમાં પણ જ્યારે યોગની કસોટી થાય છે, યોગ કસોટીમાં પાર ઉતરે છે, યોગ કહે છે કે ભગવાને આપ્યું ને ભગવાને પાછું લીધું. એ ભગવાનની ઈચ્છા આપણે આપણા લાઈફમાં પણ ભગવાનની ઈચ્છા પૂરી થવી જોઈએ. આપણે એ પ્રાર્થના હંમેશા કરીએ. કોઈ પણ પ્રોબ્લેમ આવે, કંઈ પણ મુસીબત આપણા લાઈફમાં આવે, આપણે બસ પ્રભુનું નામ લઈએ, પ્રભુનો વાંક ના કાઢીએ. કે જે થાય છે એમાં દરેકમાં પ્રભુનો વાંક નથી હોતો, આપણી પણ ભૂલ હોય છે. પ્રભુની ઈચ્છા હોય, પ્રભુ ઈચ્છતા નથી કે આપણા લાઈફમાં કંઈક ખોટું થાય, પણ આ સમટાઈમ્સ એ પ્રભુની ઈચ્છા હોય છે કે આપણને કંઈક સારું મળે. એના માટે પ્રભુ થોડુંક દુઃખ આપણે સહન કરવું પડે. પ્રભુ કહે છે કે તારા બેઠેલા દુઃખો માટે, કષ્ટો માટે તને બેવડા આશીર્વાદ આપીશ. તો આપણે યોગની જેવી શ્રદ્ધા રાખીએ. જ્યારે પણ પ્રોબ્લેમ આવે આપણે પીછેહટ ના કરીએ, પ્રભુનો વાંક ના કાઢીએ, પણ પ્રભુમાં શ્રદ્ધા અડગ રાખીએ અને પ્રાર્થના કરીએ કે આપણા જીવન પ્રભુની ઈચ્છા પૂરી થાય. આ ટૂંકી પ્રાર્થના સાથે હું અહીંયા સમાપ્ત કરીશ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે. પ્રભુ, આજનો જે શાસ્ત્રપાઠ તમે અમને આપ્યું છે, જે વચન તમારું અમને આપ્યું છે, યોગના ગ્રંથ, યોગની જે વ્યથા હતી, યોગની સાથે જે બનેલું હતું, જે મુસીબતોનો પહાડ એના પર તૂટી પડ્યો હતો, પણ એની શ્રદ્ધા અડગ હતી, પ્રભુ ટકી નથી. એ કહે છે કે પ્રભુએ આપ્યું ને પ્રભુએ લીધું. પ્રભુ એ જ શ્રદ્ધા, એ જ અડગ શ્રદ્ધા પ્રભુ અમારામાં આવે. અમારી લાઈફમાં જ્યારે પણ કોઈ પરેશાની, કોઈ મુસીબત આવે, પ્રભુ અમે ડગીએ નહીં, તમારામાં શ્રદ્ધા રાખીએ. એમાંથી અમને શક્તિ આપજો પ્રભુ. યોગની જેવી શ્રદ્ધા આપજો. દુઃખીના નામમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામમાં આમેન. પ્રભુની શાંતિ ઉદાહરણ.